નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ વિમાનના સોદાની અપાતી આખરી મંજૂરીઓ। બાંગ્લાદેશમાં 36 વર્ષ બાદ પુરુષ વડાપ્રધાન તરીકે શપથ લેતા તારિક રહેમાન। ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહમાં ઉપસ્થિત। દૈનિક કામના કલાકો અને દિવસો સંબંધી મહત્વનું વિધેયક પસાર કરતી ગુજરાત વિધાનસભા। જામનગરમાં નાક કાન ગળાની નંબર 1 સારવાર મળી રહે તે માટે મા ENT હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા ENT સર્જન ડોક્ટર તોરલ પટેલ। સાંસદ પૂનમબેન માડમની દરમિયાનગીરીથી જગ્યા ખાલી કરવાનો વધુ સમય આપી દબાણકારોને રાહત આપતું રેલવે તંત્ર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુન્યુઅલ મેક્રોન 4 દિવસના ભારત પ્રવાસે આજે મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા। મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન મોદી સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ મુલાકાતનું સૌથી મોટું કેન્દ્રબિંદુ 3.25 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક રાફેલ ડીલ હતી। ભારત ફ્રાન્સ પાસેથી કુલ 114 આધુનિક રાફેલ મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે। આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની અગ્રણી કંપની દસોલ્ટ એવિએશન કરશે, જેમાંથી 18 વિમાનો તૈયાર હાલતમાં ફ્રાન્સથી મળશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે। આઝાદી બાદની સૌથી મોટી હથિયાર ખરીદી ગણાતી આ ડીલની સત્તાવાર જાહેરાત હાઈ લેવલ બેઠક બાદ થઈ શકે છે। ભારત ફ્રાન્સ વચ્ચેની રણનૈતિક ભાગીદારી હવે નવા શિખરો સર કરવા તૈયાર જોવા મળી રહી છે। તારિક રહેમાને બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે। સંસદ ભવનમાં પ્રમુખ મોહમ્મદ શાહાબુદ્દીન દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે। 36 વર્ષ બાદ બાંગ્લાદેશને ફરી એક પુરુષ વડાપ્રધાન મળ્યા છે। તારિક રહેમાન સાથે 25 કેબિનેટ મંત્રીઓ અને 24 રાજ્ય મંત્રીઓએ પણ શપથ લીધા, જેમાં એક હિન્દુ મંત્રીનો પણ સમાવેશ થાય છે। ખાસ વાત એ છે કે કેબિનેટના 17 અને રાજ્ય મંત્રીઓમાં મોટા ભાગના નવા ચહેરાઓ છે। આ શપથવિધિમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા। ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા બાંગ્લાદેશના પાટનગર ઢાકા ખાતે આ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા। આ વચ્ચે બંધારણીય સુધારાઓને લઈને રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। 12 ફેબ્રુઆરીની ચૂંટણી સાથે યોજાયેલા લોકમતમાં 62% લોકોએ જુલાઈ ચાર્ટરને સમર્થન આપ્યું છે। હવે નવી સંસદ 180 દિવસ સુધી બંધારણ સભા તરીકે કાર્ય કરીને મોટા બંધારણીય સુધારાઓ કરી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સૌથી મોટી જમીની સરહદ હોવાને કારણે બાંગ્લાદેશમાં સ્થિર અને ભારત તરફી સરકારની રચના ભારત માટે જરૂરી રહે છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે મંગળવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. સાથે જ મહિલાઓને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે. 20થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર આ નિયમ લાગુ પડશે. બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો પણ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની માંગ સાથે પોસ્ટરો દેખાડી વિરોધ નોંધાવ્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં સુધારા માટેનું આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ગૃહે સર્વાનુમતે મંજૂરી આપી હતી. મંત્રીના જણાવ્યા મુજબ આ સુધારા દ્વારા કામદારોની પરિસ્થિતિમાં સુધારો, મહિલાઓ માટે રોજગાર તકોમાં વધારો, 365 દિવસ સંસ્થા ચલાવવાની છૂટ, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને વ્યવસાય માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડોક્ટર તોરલ પટેલની ENT હોસ્પિટલનું ઉદ્ઘાટન અને દબાણકારોના પ્રશ્ને સાંસદ પૂનમબેન માડમની મહત્વની જાહેરાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર,
આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં નાક કાન ગળાની બીમારીથી પીડાતા દર્દીઓને અતિ આધુનિક સારવાર મળી રહે તે માટે ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલની મા ઈએનટી હોસ્પિટલનું ગત રવિવારે સુમેર ક્લબ રોડ ઉપર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન ડોક્ટર તોરલ પટેલ પરિવારના બાળકો દ્વારા રિબીન કાપીને કરવામાં આવ્યું હતું. ડોક્ટર તોરલ પટેલ MBBS પ્લસ MS ઈએનટીની ડિગ્રી ધરાવે છે. તેમજ ઈએનટી સર્જન તરીકે ડોક્ટર તોરલ પટેલ 11 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર તોરલ પટેલને શુભેચ્છા પાઠવવા માટે સેંકડો શુભેચ્છકોએ હાજરી આપી હતી. સુમેર ક્લબ રોડ ઉપર આવેલ મેટ્રોપોલિસ લેબોરેટરીના પાર્ટનર ડોક્ટર મિહિર ચૌહાણના ડોક્ટર તોરલ પટેલ ધર્મપત્ની થાય છે, જેને કારણે ડોક્ટર મિહિર ચૌહાણ અને ડોક્ટર તોરલ પટેલનું ડોક્ટરી મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં હાજરી આપીને મા ઈએનટી હોસ્પિટલમાં આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને પ્રભાવિત થયા હતા. ડોક્ટર તોરલ પટેલ 11 વર્ષથી જામનગરની ખ્યાતનામ સમર્પણ હોસ્પિટલમાં ઈએનટી સર્જન તરીકે સેવા આપતા હતા. ડોક્ટર તોરલ પટેલે 11 વર્ષની સમર્પણ હોસ્પિટલની યાત્રા દરમિયાન પણ નાક કાન ગળાના દર્દીઓના દિલ જીતી લીધા હતા, જેને કારણે નાક કાન ગળાના દર્દથી પીડાતા દર્દીઓ ડોક્ટર તોરલ પટેલની જ સારવાર લેવાનો આગ્રહ રાખે છે. ઉદ્ઘાટન પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાજરી આપીને ડોક્ટર તોરલ પટેલ અને ડોક્ટર મિહિર ચૌહાણને પુષ્પગુચ્છ બુકે આપીને શુભેચ્છા પાઠવી હતી. આ તકે મેટ્રોપોલિસ લેબોરેટરીના પેથોલોજી ડોક્ટર હિરેન જોબનપુત્રાએ જયેશભાઈ રૂપારેલિયાને હોસ્પિટલમાં ઊભી કરવામાં આવેલ સુવિધાઓની માહિતી આપી હતી. ઉદ્ઘાટન પ્રસંગે આવેલ આમંત્રિત મહેમાનો પણ આ ઈએનટી હોસ્પિટલ જોઈને પ્રભાવિત થયા હતા. આ આધુનિક સાધનોથી સજ્જ ઈએનટી હોસ્પિટલ શરૂ થવાથી કાન, નાક, ગળાના દર્દીઓએ સારવાર માટે હવે રાજકોટ કે અમદાવાદ જવું પડશે નહીં તેવો આમંત્રિત મહેમાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રવિવારે ઉદ્ઘાટન થયા બાદ જયેશભાઈ રૂપારેલિયા ફરી સોમવારે સાંજે ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલની વિશેષ મુલાકાત માટે પહોંચ્યા હતા. 1-to-1 મુલાકાત દરમિયાન ડોક્ટર તોરલ પટેલે જણાવ્યું હતું કે કાન, નાક, ગળાને લગતા તમામ ઓપરેશનો પણ આ જ હોસ્પિટલમાં કરવામાં આવશે, જેના માટે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આ હોસ્પિટલમાં OPDનો સમય સવાર અને સાંજ એમ બંને ટાઈમ રાખવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર હિરેન જોબનપુત્રાએ આ હોસ્પિટલ વિશે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો સાથે ગઈકાલે સોમવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. આજે આપણે મહાપ્રભુ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આવ્યા છીએ. અમે મિહિર સાહેબ અને ડૉક્ટર ધર્મેન્દ્ર જાડેજા સાહેબ મેટ્રોપોલિસમાં પાર્ટનર છીએ. મિહિર સાહેબના પત્ની ડૉક્ટર તોરલબેન કે જેઓ MS ENT જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાંથી PGનો અભ્યાસ કરી ત્યાં તેમને 4th યર રેસિડન્સી કરી અને ત્યારબાદ 11 વર્ષથી સમર્પણમાં સેવા આપી રહ્યા છે. બહુ જ બહોળો અનુભવ ધરાવે છે અને આજે અહીંયા વાસાવીરા એમ્પાયરમાં 7મા માળે એમને મા પ્રભુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરેલ છે, જે જામનગરમાં એક ખૂબ જ સારી સુવિધા સાથેનું આ હોસ્પિટલનું સોપાન એ લોકોએ સર કરેલ છે, જેમાં 2 સ્પેશિયલ રૂમ છે, પેન્ટ્રી કાર છે, મેડિકલ સ્ટોર્સ છે અને OT પ્રિમાઇસીસ છે. એમાં માઇક્રોસ્કોપ, લેઝર, આ બધી જ સુવિધા જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે એ બધી જ તેઓએ આમાં સામેલ કરેલ છે અને ડે કેર પ્રોસિજર, બધા જટિલ ઓપરેશન્સ એ બધું અહીં આપણે એક જ રૂફ નીચે આપણને મળશે અને તોરલબેનનો બહુ જ બહોળો અનુભવ આપણી જામનગરની જનતાને ખૂબ જ ઉપયોગી નીવડશે. તોરલબેન જેઓ કાન, નાક અને ગળાના તબીબીમાં નિષ્ણાંત છે અને એ લગતા તમામ રોગોની તેઓ સારવાર
11 વર્ષથી સમર્પણમાં ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને હવે તેમને ત્યાંથી છોડી અને પોતાની નવી હોસ્પિટલનું આ સોપાન કરેલ છે. તો જામનગરની જનતાને એક આ સારી હોસ્પિટલ અને સારા તબીબનો આપણને હવે લાભ આપણને મળશે. તો કોઈ પણ કાન, નાક કે ગળાની કોઈ પણ તકલીફ માટે આપણે તોરલબેનનો લાભ લઈશું. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. ગઈકાલે મહાશિવરાત્રિ હતી અને મહાશિવરાત્રિના શુભ પાવન પ્રસંગે મા ENT હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ડૉક્ટર તોરલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને MS ENT સર્જન છે અને લગભગ છેલ્લા 11 વર્ષથી એ નાક, કાન, ગળાના એ સર્જન પણ છે અને અનુભવ પણ એને એટલો બેવડો મેળવ્યો છે. જામનગરની ખ્યાતનામ એવી સમર્પણ હોસ્પિટલ ખાતે એમણે એક્ટિવિટી કરી છે, સર્વિસ ત્યાં આપી છે, સેવા આપી છે અને હવે પોતે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાની હોસ્પિટલ બનાવી છે અને એટલી બધી આધુનિક બનાવી છે, આધુનિક ટેકનોલોજી લઈ આવ્યા છે કે જે લોકો નાક, કાન, ગળાના જે લોકો ખાસ કરીને પેશન્ટો હતા અને એ જે લોકો રાજકોટ અને અમદાવાદ એ સારવાર લેવા માટે જતા હતા તે હવે એ જામનગરના આંગણે જ એને ચાલુ કરી છે. એટલે જેથી કરીને જામનગર વાસીઓ અને જામનગર હાલાર પંથકના લગભગ લોકોએ હવે બહુ રાજકોટ કે અમદાવાદ નહીં જવું પડે. ખાસ કરીને નાક, કાન, ગળાના જે આપણે દર્દ હોય છે એ દર્દ માટે આપણે જામનગરના આંગણે જ આ બધી સારી વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણી સાથે ડૉક્ટર તોરલ પટેલ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રમાણે અહીં હોસ્પિટલ તમે ઊભી કરી છે તો એની અંદર શું સગવડતા આપી છે અને ખાસ કરીને તમારો જે અનુભવ છે શું છે? અમારી આ હોસ્પિટલમાં ENTને રિલેટેડ બધા જ આધુનિક સાધનો અમે વસાવ્યા છે. માઇક્રોસ્કોપી યુનિટ છે, અમારી પાસે 2 યુનિટ છે, ઓપરેશન થિયેટર માટે, OPD સેટઅપ માટે. એવી જ રીતે એન્ડોસ્કોપી યુનિટ 2 વસાવેલા છે, OPDના પેશન્ટ માટે અને ઓપરેશનના પેશન્ટ માટે. CO2 લેઝર પણ અહીંયા વસાવી લીધું છે એટલે લેઝરને રિલેટેડ ENTની બધા જ રોગનું અહીંયા સારવાર થઈ જશે. જેમાં લેઝરની જરૂર છે એ બધી જ ટ્રીટમેન્ટ અહીંયા થઈ જશે. એના સિવાય અમે એનેસ્થેશિયા માટે પણ બહુ અદ્યતન સાધનો અને વેન્ટિલેટરવાળી ટ્રોલીની પણ વ્યવસ્થા કરી છે. અમારી પાસે બધા જ અદ્યતન સાધનો અત્યારે અવેલેબલ છે. 11 વર્ષનો અનુભવ છે તો એની અંદર કઈ પ્રકારના પેશન્ટો તમારી પાસે આવતા હોય ને અત્યારે એ પ્રમાણે એની તમે સારવાર કરી છે? ખાસ કરીને તમારો 11 વર્ષનો અનુભવ છે, ખાસ કરીને નાક, કાન, ગળા માટે. એટલા વર્ષમાં સમર્પણમાં સર્જિકલ વર્ક લગભગ બધું જ મેં કરેલું છે. ટોન્સિલ એટલે કે કાકડા, નાકના મસાના ઓપરેશન, સાઇનસના ઓપરેશન, નાકસુરના દૂરબીનવાળા ઓપરેશન જેમાં કોઈ ટાંકા ન આવે એવા. એ સિવાય કાનના સડા માટેના ઓપરેશન, કાનમાં નવો પડદો બેસાડવા માટેના ઓપરેશન પણ ઘણા બધા કરેલા છે. એના સિવાય થાઇરોઇડ ગ્રંથિ, લાળ ગ્રંથિના રોગો, આની ગાંઠો એના પણ ઓપરેશન, પેરોટિડ ગ્રંથિની ગાંઠના ઓપરેશન પણ કરેલા છે. અહીંયા પણ આ બધા જ ઓપરેશન અમે કરવાના છીએ. એના જેવા જ સાધનો, એનાથી પણ અદ્યતન સાધનો સાથે બધું કામ કરવાના. નાક, કાન, ગળાની વાત કરીએ તો બેઝિક જે દર્દ આવે છે, જે લોકો પેશન્ટો આવે છે એ કયું દર્દ લઈને આવે છે? કાનમાં સૌથી વધારે મોસ્ટલી આ કાનમાંથી રસી આવવી, સાંભળવાનું ઓછું, કાનમાં તમરા બોલવા, અમુક વાર કાનના લીધે ચક્કર પણ આવતા હોય છે. આ બધા પેશન્ટ બહુ ફ્રિકવન્ટલી આવતા હોય છે. તો બાળકોથી માંડી અને મોટા સુધીની સારવાર? બાળકો અમે કાકડા અને નાકના મસા બાળકોમાં સૌથી વધારે થતા હોય છે. એનાથી લઈને એડલ્ટ સુધીના, બહુ ઓલ્ડ પેશન્ટ હોય તો કેન્સરના કાંઈ પણ રોગો હોય તો એની બાયોપ્સીના, બરાબર, અને સ્વરપેટીમાં કોઈ પણ જાતનું ગાંઠ હોય કે એની પણ બાયોપ્સીના બધી સારવાર અમે અહીંયા ખાસ કરીને OPDનો જે સમય છે, આપનું જે એડ્રેસ છે એ શું છે? અહીંયા OPD અમે સવારે 9 થી 1:30 રાખી છે અને સાંજે 6 થી 8:30 રાખી છે. એનું એડ્રેસ શું થાય ફિક્સ? આપ ખાસ કરીને અમારા દર્શકોને જણાવી દો. અમે અહીંયા ST રોડ ઉપર વાસાવીરા કોમ્પ્લેક્સમાં 7મો માળ મેટ્રોપોલિસ લેબની બાજુવાળી બિલ્ડિંગમાં જ ફૂલ ટાઈમ વર્કિંગ રહેવાના છીએ. ખાસ કરીને મેટ્રોપોલિસ જે લેબોરેટરી છે એ પણ તમારી છે અને ખાસ કરીને તમારા મિસ્ટરજી છે, ખાસ કરીને મિહિર ચૌહાણ, એ પણ ત્યાં પોતે પાર્ટનર છે. હા, એ મેટ્રોપોલિસ લેબ છે એ મારા હસબન્ડની છે. આ ડૉક્ટર મિહિર ચૌહાણ એ મારા હસબન્ડ છે. આ ડૉક્ટર તોરલ પટેલ છે અને ખાસ કરીને જે પ્રમાણે એનો અનુભવ છે, એનો જે એક્સપિરિયન્સ છે એ જામનગરના લગભગ લોકોને આનો લાભ પણ મળશે અને ખાસ કરીને આધુનિક એટલી બધી સારી હોસ્પિટલ બનાવી છે અને ખાસ કરીને ઇન્ડોર પણ દાખલ થવાની વાત આવે, ખાસ કરીને નાક, કાન, ગળાના પેશન્ટો લગભગ 2-3 દિવસ જ દાખલ થવાની વાત આવતી હોય પણ એના માટે એક સારી ફેસિલિટી ઊભી કરી છે અને વ્યવસ્થા પણ સારી કરી છે. ખાસ કરીને તમે જ્યારે આવશો ત્યારે લગભગ 50% દર તો
તો ખાલી આ હોસ્પિટલનું વાતાવરણ જોઈને જ તમે એટલા બધા ક્લિયર થઈ જશો કે એકદમ ચોખ્ખાઈ જોવા મળશે, એકદમ વ્યવસ્થા સારી અને હવા ઉજાસ પણ સારી જોવા મળશે. એટલે આધુનિક હોસ્પિટલ છે. ગઈકાલે લગભગ આ ઉદ્ઘાટન વખતે પણ મારી પણ હાજરી હતી અને લગભગ લોકો જામનગર જે નામક જ ડૉક્ટરો હતા એને પણ આ ડૉક્ટર મિહિર ચૌહાણ અને તોરલ પટેલે અભિનંદન દેવા માટે પધાર્યા હતા. લગભગ અહીં બેવડી સંખ્યા પણ હતી, એટલી ક્વોન્ટિટી સંખ્યા હતી કે લગભગ લોકો આ હોસ્પિટલ જોઈને લગભગ લોકો પ્રભાવિત થયા હતા. જામનગરના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2ના કેટલાક વિસ્તારોમાં રેલવે સત્તાવાળાઓએ રેલવેની જમીન પરના દબાણો મામલે લોકોને નોટિસ આપ્યા બાદ તાકીદે લોકોને ઘરો ખાલી કરી દેવા જણાવાયું હતું, જેને કારણે આ વિસ્તારના પીડિત લોકો સાંસદ પૂનમબેન માડમને ગત શનિવારે મળી રજૂઆત કરી હતી કે રેલવે તંત્ર દ્વારા અમોને 7 દિવસમાં અમારા મકાન ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવી છે. જે સંબંધે સાંસદ પૂનમબેન માડમની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની ઉપસ્થિતિમાં રેલવે સત્તાવાળાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને હાલ પૂરતું સુખદ સમાધાન કરવામાં આવ્યું હોય જેમને નોટિસો મળી છે તે લોકો ખુશ થયા છે અને સાંસદ પૂનમબેન માડમનો આભાર માન્યો છે અને આ તમામ રહેવાસીઓએ પોતાની આ ખુશી વ્યક્ત કરવા સાંસદ પૂનમબેન માડમનું ફૂલહારથી સન્માન કર્યું હતું. આ સમગ્ર વિષય અંગે પૂનમબેન માડમના જણાવ્યા પ્રમાણે રેલવે તંત્રએ આપેલી કેટલીક નોટિસ યોગ્ય નથી. જે લોકો જમીનની સનદ ધરાવે છે તેવા લોકોને પણ રેલવેએ નોટિસ આપી દીધી છે. આ ઉપરાંત જે જગ્યા રેલવેની નથી અને કોર્પોરેશનની છે તે જગ્યા પરના રહેવાસીઓને પણ રેલવેએ નોટિસ આપી દીધી છે. એટલે આ બેઠકમાં એવું નક્કી થયું કે રેલવે સત્તાવાળાઓ યોગ્ય પ્રકારની નોટિસ આપશે, જેમાં કાયદાનો અને કલમનો ઉલ્લેખ કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને પોતાના ઘરો ખાલી કરવા અને સરસામાન ફેરવવા માટે પૂરતો સમય મળે એ માટે લાંબી સમયમર્યાદા ધરાવતી નોટિસ આપવામાં આવે અને રેલવેની જમીન પરના આ દબાણ હટાવતા સમયે સુપ્રીમ કોર્ટના આ અંગેના ભૂતકાળના મહત્વના ચુકાદા અને સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી ગાઈડલાઈનનું રેલવે સત્તાવાળાઓ દ્વારા પૂરેપૂરું પાલન કરવામાં આવશે એ પ્રકારની ખાતરી આ બેઠકમાં રેલવે સત્તાવાળાઓએ આપી છે. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત કલેક્ટર કેતન ઠક્કર અને કમિશનર દિનેશ મોદી વગેરે તથા રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 6ના આ તમામ રહેવાસીઓ વતી શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી અને મહામંત્રીઓ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા રહેવાસીઓના વકીલ વગેરે સાથે પણ સાંસદ પૂનમબેન માડમે જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી. આ સંપૂર્ણ વિષય અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપ સૌ જાણો જ છો અને 3 દિવસ પહેલાં આ સંદર્ભમાં આપણે બધાને મળવાનું છે. જામનગર મહાનગરમાં વોર્ડ નંબર 6માં અને અન્ય અમુક જગ્યાએ જે રેલવેની ડેમોલિશનની નોટિસ લગભગ 1500થી 2000 રહેણાંકોને જે નોટિસીસ ડેમોલિશનની આવી હતી એ સંદર્ભમાં લોકોમાં ખૂબ જ ગભરાટ હતી. તાત્કાલિક 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવાની નોટિસ હોય તો એમાં રહેવા ક્યાં જવું, એમની પોતાની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી, અને ઘણા પરિવારો તો એવા છે દિવસનું કમાઈ એ જ દિવસે રાત્રે જમતા હોય એવા પરિવારો પણ છે. એટલે એમના માટે તો બીજી વ્યવસ્થા રહેવા માટે ક્યાં કરવી, પરિવારને લઈ જવા એ એક પ્રશ્ન હતો. બાળકોની એક્ઝામનો સમય નજીક આવતો હોય તો આ ઘણા બધા પ્રશ્નોને લીધે થઈ એક ભયનો માહોલ હતો, એક ગભરાટ હતી, એવી બીક હતી કે અચાનક જ અમે બેઘર થઈ જશું. એ સંદર્ભમાં મેં આજની તારીખે એટલે આજે સોમવારે 16 તારીખે કલેક્ટર કચેરીએ એક મિટિંગનું આયોજન કર્યું હતું. જે મિટિંગમાં રેલવે વિભાગના ડીઈ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા, કમિશનરશ્રી ઉપસ્થિત હતા, કલેક્ટરશ્રી ઉપસ્થિત હતા. બધાની ઉપસ્થિતિમાં જે નોટિસીસ આવી હતી એમાંય હતું, મેં પહેલા તમને કીધું એમ, જે લોકોને સનદ દ્વારા જે જમીનો અપાયેલી હતી એને પણ રેલવેની નોટિસ આવી ગઈ હતી. જે મહાનગરપાલિકાની હદમાં આવતા હતા એને પણ રેલવેની નોટિસ આવી હતી. અને રેલવેનું જે એન્ક્રોચ્ડ આખો એરિયા છે એમાં તો નોટિસીસ આવે, એ રેલવેની જગ્યા છે ને રેલવેને ક્યાંક ડેમોલિશન ડેવલપમેન્ટ માટે એ જગ્યાની જરૂર હોય તો એ નોટિસ આપીને ખાલી કરાવી શકે છે. પણ જે મુખ્ય મુદ્દાઓ મેં જે ચર્ચા કરી એ ચર્ચા એ હતી કે ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલાં તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે અને નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ જે રહેણાંકો છે એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી છે. એટલે મિનિમમ 2 થી 3 મહિનાની નોટિસ મળે. એટલે હાલ તાત્કાલિક કોઈ પણ ડેમોલિશન હાથ ધરવામાં નહીં આવે, લોકોને કોઈ હાલાકી ના થાય, હેરાનગતિ ના થાય, ખોટું ઘર્ષણ કે સંઘર્ષ ઊભો ના થાય એ પ્રકારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ત્યાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવશે. અને એ ચર્ચા મુજબ જ આવતા દિવસોમાં
આપણું આખું વહીવટી તંત્ર હોય કે રેલવે હોય એ રીતે આગળ વધશે એ વાતની ખાતરી મેં નાગરિકોને આપી છે. અને આપણે એમ કહી શકીએ કે એક સુખદ અંત આ આખા પ્રશ્નને આજે મળ્યો છે. અને મુખ્ય લોકોને વિશ્વાસમાં લીધા વગર હવે કોઈ પણ કાર્ય નહીં થાય અને સુપ્રીમ કોર્ટનું પૂરેપૂરું જે ઓર્ડર છે એને માનવામાં આવશે ને એ જ પ્રકારે આવતા દિવસોમાં આખી કામગીરી હાથ ધરવામાં આવશે. તો સ્વાભાવિક રીતે નાગરિકો ખૂબ જ ખુશ છે. અમારે અહીંયા 7-8 દિવસ ત્યાં રેલવેની નોટિસ આવેલી હતી. એકદમ અહીંયા ભયનો માહોલ હતો અમારા વિસ્તારમાં. એકદમ આમ બેનું દીકરીઓ બધાય કોઈ કામ ધંધે નહોતા જતા. 7-8 દિવસ ત્યાં કોઈએ અનાજ પણ નથી લીધું. અને આજ અમે પૂનમબેનને રજૂઆત કરતા પૂનમબેનને અમને યોગ્ય નિકાલ કરેલ છે તે બદલ અમે વિસ્તારવાળા પૂનમબેનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ. અને અમારા વિસ્તારમાં આજે એકદમ દિવાળી જેવો માહોલ છે. એટલે પૂનમબેન અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારીનો અમે આભાર વ્યક્ત કરવા માટે અહીંયા આખા વિસ્તારવાળા આવ્યા છીએ. હનુમાન ટેકરી, દલિતનગર, સિદ્ધાર્થનગર, ગણપતનગર અને આજુબાજુના 1000ની આસપાસ નોટિસ આપેલી હતી. અને અમારા વિસ્તારમાં આજ દિવાળી જેવો માહોલ છે. પૂનમબેનનો મેં અને બીનાબેન શહેર પ્રમુખનો અમે આભાર માનીએ છીએ. અમારા પ્રત્યે અમારે આ આવ્યું હતું, નોટિસ આવી હતી અને એ પ્રત્યે અમને આશ્વાસન આપ્યું પૂનમબેન. અને અમારું દિવાળી જેવો માહોલ કર્યો અને અમને બહુ આશ્વાસન આપ્યું. અમારા લગભગ નહીં આવી તો 5000ની નોટિસ આવી હતી. આ રેલવે સ્ટેશનના મકાન પાડવાનું એને અમારા આશ્વાસન આપ્યું હારાએ. અને એને કહી દીધું કે તમારું અહીંયા કાંઈ નહીં વાંધો આવે અને હું અહીંયા સૌ તમારા માટે. અમારો આજે દિવાળીથી વધારે આભાર સ્પેશિયલ તો જે આ છે રવિભાઈ, આ નરેશભાઈ, બધા અમારા માટે બહુ જ કર્યું એને. એના પ્રતિ બહુ જ આભાર. 7 દિવસથી અમને નીંદર નથી આવતી, ખાવાનું નહોતું ભાવતું. ખાવાનું ભાવતું અમે અન્ન પડ્યું હતું પણ અમને ખાવા એમ મન નહોતું થતું કે અમે ખાઈ. અને રાતને દી અમે રોયા છીએ. એ આ અટાણે અમને રાજી રાખ્યા અને રાજી કર્યા હતા પૂનમબેનના હિસાબે. હું હનુમાન ટેકરી વિસ્તારમાં રહું છું અને આજે 10 દિવસથી અમને નોટિસ આવી હતી. અમે રાતની નીંદર અમારી હરામ થઈ ગઈ હતી. અમારા બાળકો જમ્યા વિનાના સૂઈ જતા હતા અને એવી અમારું પોઝિશન હતું કે માતમ છવાઈ ગયો હતો. પણ છતાંય આજે અમારે પૂનમબેન મેડમ અને મીનાબેન એ બે થકી આજે અમારે દિવાળી જેટલો ઉત્સવ મનાવીને એવો માહોલ થઈ ગયો છે. એ મીનાબેનનો અને પૂનમબેનનો ખૂબ 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 અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જ્યારે ક્યારે જરૂર પડશે ને ત્યારે અમે બધાય પૂનમબેન સાથે આવશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શહેરમાં બનશે ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ તથા ધ્રોલમાં વેપારીને ધમકાવતા આવારા તત્વો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર.
ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મંગળવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગતરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં કુલ ₹43.04 કરોડના વિવિધ કામો અને ખર્ચને મંજૂરી આપવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મેયર ઉપસ્થિત રહી શક્યા ન હતા. ડેપ્યુટી મેયર તથા કમિશનર વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં ભીમા વુડ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના વિષયનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે અને પોલીસ હેડક્વાર્ટર પાછળ ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં બોક્સ કેનાલ, લિફ્ટ, સોલાર ટ્રી, સ્ટ્રીટ લાઇટ, સેન્ટ્રલ લાઇટનિંગ, પાણીની લાઇનના કામો તથા ગટરના કામો વગેરેને મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત અંબા વિજય સોસાયટીમાં વી માર્ટની નજીકના પ્લોટમાં ₹1.45 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે 2 શખ્સોએ એક વેપારીને બેફામ ગાળો દઈ અને મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ આ બંને શખ્સો પુષ્કળ ગાળો બોલી રહ્યા હોય આ વિડીયોમાં અવાજ મ્યુટ કરવામાં આવ્યો છે. આ 2 શખ્સો પૈકી એક શખ્સ પાસે લાકડાનો ધોકો પણ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા સદસ્યના પતિ મહેશ ગડારા અને તેમના ભાઈ વિજય ગડારા પર હુમલો કરવાની આ શખ્સોએ ધમકી આપી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ બંને શખ્સોના નામ મનીષ ઉર્ફે કબૂતર અને માંડો ભરવાડ હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે વિજય ગડારાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. 4 વાગ્યાની આસપાસ પહેલી વાર આવ્યા હતા, ત્યારે 2 સિગરેટ માંગી હતી તો ત્યારે લઈને જતા રહ્યા હતા. પછી બીજી વખત પાછા 7 વાગ્યાની આસપાસ આવેલા ત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકીમાં, તો ત્યારે આપણે એને ના પાડેલી. તો ત્યારે પછી ઉશ્કેરાઈને મન ફાવે એમ ગાળા ગાડી માંડ્યા કરવા, મન ફાવે વર્તન કરવા માંડ્યા. તો ત્યારે પછી કઈ વયા ગયા કે વાંધો તાર પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈ વયા ગયા. તો તે પછી 7 વાગ્યા 10 મિનિટ પછી આવેલા. તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાનમાં આવી ગયો અને છૂટા હાથની મારામારી કરવા માંડ્યા. તો પછી મારામારી કરતા કરતા અંદર આવી ગયો અને છૂટા હાથને ઘા કરવા માંડ્યા. શાંતિ મારી નાખવાની મને કોશિશ કરેલી. અને પછી અમે સાહેબ પોલીસ ચોકીએ ગયા હતા ને અમે ફરિયાદ લઈ લીધી સાહેબે. અમે એના તેમને કઈ વાંધો નથી એમ. આ નશો કરેલો હતો ને અવારનવાર આવતા જ હોય છે. પણ ત્યાર પછી અમે એવું કે 20-10 રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ. તો પછી અમે અમારા લેડીઝના ઘરે કાંઈ હોય છે તો અમે એના ખોટું વર્તન કરવા દેતા નથી એમ. અમે પછી જાતું કરી દેવા વાળા છીએ એમ. એ 2 જણા પેલા કઈ આવ્યો હતો, પછી મારો 2 જણા ભેગા થઈને આવ્યા. એક માંડો ભરવાડ કરીને હતો ને એક બીજો કબૂતર કઈ નામ હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું યુવાન પર હુમલાનો વિડીયો વાયરલ અને રુદ્રીપાઠનો ધાર્મિક કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી.
હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના એક વિસ્તારનો વિડીયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરના લાલપુર બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે આવેલા મોખાણા ગામના પાટિયા પાસે એક યુવક પર 3 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યા હોવાનું વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. હાઈવે પર એકલા ઉભેલા યુવકને 3 શખ્સોએ ઘેરી લીધો અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર એક નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હવે આ વિડીયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે શહેરમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સક્રિય થઈ છે. પોલીસે હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે. ગત રવિવારે મહાશિવરાત્રી નિમિત્તે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં મહાલક્ષ્મી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી મધ્યાંદિની શાખા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાન પદે જ્ઞાતિના 31 દંપતી બેઠા હતા. આ રુદ્રીપાઠ પછી ફળાહાર અને ત્યારબાદ ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ દીપકભાઈ દવે સહિતના જ્ઞાતિ શાખાના હોદ્દેદારો અને તમામ સભ્યોએ આ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સંબંધે જ્ઞાતિજન યોગેશ શુક્લે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજના રોજ બ્રાહ્મણોના અધિદેવ આદિદેવ મહાદેવો દેવાધિદેવ મહાદેવનો મહાન દિવસ શિવરાત્રિના પર્વ નિમિત્તે આજરોજ અમારી જ્ઞાતિમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લઘુ રુદ્રીપાઠનું અને રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલું. જ્ઞાતિમાંથી 31 યુગલો છે એમાં ભાગ લીધો હતો. જ્ઞાતિમાં આ પ્રકારનું ફંક્શન કદાચ હું ના ભૂલતો હોઉં તો આટલા યુગલોની હાજરીમાં પ્રથમવાર થઈ રહ્યું છે. જ્ઞાતિના સભ્યોએ અને હોદ્દેદારોએ અમારા પરિવારને આ સેવા કાર્ય આપવામાં અમને લાભ આપ્યો. એના માટે અમે સમસ્ત જ્ઞાતિના ઋણી છીએ અને રહેશું.
જ્ઞાતિના તમામ સભ્યોનું તથા દેવાધિદેવ મહાદેવની મહાલક્ષ્મી માતાની અમારા ઉપર કૃપા રહે અને અમને વારંવાર આવા કાર્યો કરવાની પ્રેરણા આપે અને એનો તક આપે એવી મહાદેવને અને મહાદેવીને પ્રાર્થના કરીએ છીએ. જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની તક શરૂ થઈ છે. આ અંગે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે અને 1 એપ્રિલ સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટેની પરીક્ષા 1 થી 15 જૂન દરમિયાન લેવામાં આવશે. આ પ્રક્રિયા આમ તો 13 તારીખે શરૂ થઈ ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા આજે 17 તારીખે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની વધુ વિગતો અને પૂછપરછ માટે જિલ્લા રોજગાર અધિકારી કચેરીનો સંપર્ક સાધી શકાશે. જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા 71 વર્ષીય ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કે.એસ. માહેશ્વરી સાથે ₹42 લાખથી વધુની રકમની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આર્કેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ સહિત કુલ 6 શખ્સો મારફતે ડોક્ટર માહેશ્વરીએ શેર બજારમાં ₹41.86 લાખની રકમનું જુદી જુદી કંપનીઓમાં રોકાણ કર્યું હતું, પરંતુ માર્જિનમાં મળેલા શેર ડીમેટ એકાઉન્ટમાં જમા કરવાની જગ્યાએ આ શખ્સોએ આ તમામ શેર પોતાની કંપનીના એકાઉન્ટમાં જ રાખી મૂક્યા હતા. ડોક્ટર સાથે સતત 16 થી 17 વર્ષ સુધી વિશ્વાસઘાત થતો રહ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આ 5 આરોપીઓના નામ નીતિન અમૃતલાલ, એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યશ રમેશ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ જાહેર થયા છે. 2009 થી 2026 દરમિયાન બનેલા આ ગુના અંગે ડોક્ટર માહેશ્વરીએ હવે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ડોક્ટર માહેશ્વરી સાથે થયેલ છેતરપિંડી અંગે જામનગર સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલ જુદી જુદી 6 કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે ₹41,86,556 જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડિમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો. ફરિયાદી જે છે એનું નામ છે કિશોરભાઈ સાજનભાઈ મહેશ. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. नम्रता वेलनेस सेंटर पग, गोठण અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ. નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ વિમાનના સોદાની અપાતી આખરી મંજૂરીઓ. બાંગ્લાદેશમાં 36 વર્ષ બાદ પુરુષ વડાપ્રધાન તરીકે શપથ લેતા તારિક રહેમાન. ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહમાં ઉપસ્થિત.
દૈનિક કામના કલાકો અને દિવસો સંબંધી મહત્વનું વિધેયક પસાર કરતી ગુજરાત વિધાનસભા. જામનગરમાં નાક કાન ગળાની નંબર 1 સારવાર મળી રહે તે માટે મા ઈએનટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલ. સાંસદ પૂનમબેન માડમની દરમિયાનગીરીથી જગ્યા ખાલી કરવાનો વધુ સમય આપી દબાણકારોને રાહત આપતું રેલવે તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.